સુરતમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ખોલવાના રેકેટનો કેસ સુરત સાયબર ક્રાઇમે બીબીએના વિદ્યાર્થીની કરી ધરપકડ. મોટા વરાછાથી જીલ ઠક્કર નામના યુવકની ધરપકડ કરી છે. અત્યાર સુધી આ કેસમાં 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જીલ ઠક્કર નરેશ દડુકના કહેવા પર ભાડેથી 11 એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. આરોપીને 40 થી 50 હજાર કમિશન આપવામાં આવતું હતું. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નરેશ ધડુક અને રજની ખૂંટ બેંક એકાઉન્ટ દીઠ નરેશ ધડુકને 1 લાખ કમિશન આપતો હતો. નરેશ એકાઉન્ટ હોલ્ડરને 15,000 આપતો હતો. ધરપકડ કરવામાં આવેલ હતી, જેમાં નરેશ ધડુક અને રજની ખૂંટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા. આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો, છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે